હવે તમે વિચાર કરો, એક દિવસની ગાડી પાર્ક કરવાનું ભાડું 2880 રૂપિયા થાય, બરાબર? એક દિવસ ગાડીનું 1 કલાકના 120 થાય, એક દિવસનું ભાડું 2880 રૂપિયા થાય. તો એક મહિનાનું ભાડું 86,400 રૂપિયા થાય. કેટલું? ખાલી એક ગાડીનું. તો આપણા જે થાંભલા આવે છે ખેડૂતોના ખેતરની અંદર, તો એક થાંભલા નીચે 20 ગાડીનું પાર્કિંગ થાય કે ન થાય? થાય ને? એક થાંભલા નીચે 20 ગાડીનું તો પાર્કિંગ થાય. એટલી જગ્યા તો આપણી રોકે જ છે. તો જો અદાણીને ખબર પડતી હોય કે એક ગાડીના પાર્કિંગના સામાન્ય લોકો પાસેથી એક વર્ષના 86,400 રૂપિયા ઉઘરાવી અને ઘર ભરાય અને આ રીતના ખેડૂને લૂંટાય, તો જો 20 ગાડી પાર્કિંગ ખેડૂના થાંભલા નીચે થાય ને તો એક મહિનાનું ખેડૂનું ભાડું 17,58,000 રૂપિયા થાય. કેટલું? તો આની સામે આપણે વળતર માત્ર કેટલું માગી છે? 35, 40, 50,000 રૂપિયા માસિક ભાડું માગી છે ને.